નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો સમજવાના છે. આપણે અગાઉ સંચાલન જોયું, સંચાલનના કાર્યો પણ જોયા. તો આ બધા કાર્યોને આધારે સંચાલનને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને એ મુજબ એના જુદા જુદા વિભાગો પાડ્યા છે, જેથી કાર્યની ગુણવત્તા સુધારી શકાય અને આપણે આપણા ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીએ. દરેક વ્યક્તિની અમુક મર્યાદા હોય છે. સંચાલન ખૂબ જ વિશાળ છે, તો એના માટે આપણે સંચાલનના જે પણ જુદા જુદા ભાગો છે એ ભાગો માટે જુદી જુદી વ્યક્તિઓની, જાણકાર વ્યક્તિઓની નિમણૂક કરીએ, જેથી એ લોકો પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ઝડપથી આપણને ધ્યેય સિદ્ધિ સુધી પહોંચાડી શકે. તો આપણે હવે સંચાલનના કાર્ય વિસ્તાર જોવાના છે. સંચાલનના કાર્ય વિસ્તારો અહીં બુકમાં આપેલા છે, તમે જોઈ શકો છો. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. એને આધારે આપણે આ કાર્ય વિસ્તારો નક્કી કરેલા છે. એમાં પહેલું કાર્ય છે માર્કેટિંગ સંચાલન. પહેલું માર્કેટિંગને આધારે બજારીય સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન વિભાગ પાડ્યો છે. પછી છે માનવ સંસાધન સંચાલન. એકમની અંદર જે પણ માનવ શ્રમ છે એના માટે અલગથી માનવ સંસાધન સંચાલન વિભાગ તૈયાર કર્યો છે. પછી છે નાણાકીય સંચાલન અને પછી છે ઉત્પાદન સંચાલન. એમ સંચાલનને આપણે 4 વિભાગમાં વિભાજિત કર્યું છે કાર્યની દ્રષ્ટિએ: માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. મિત્રો, પરીક્ષામાં આ દરેક કાર્ય, દરેક વિસ્તાર અલગથી ટૂંકા પ્રશ્ન તરીકે આપણને પૂછી શકે છે, એટલે આપણે એની વ્યવસ્થિત જાણકારી મેળવીશું. કોઈપણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તેની જાણકારી આપણને માંગ પરથી મળી રહેતી હોય છે. આપણે વસ્તુનું કોઈ ઔદ્યોગિક એકમ હોય તો એ પોતે કેટલી વસ્તુ ઉત્પાદિત કરશે, તો એની જે માંગ હોય, વસ્તુની જે માંગ હોય એ માંગ પરથી નક્કી થાય. તો વસ્તુની માંગની જાણકારી આપણને કેવી રીતે મેળવશે? તો એ જે જાણકારી મેળવવાની છે તે કાર્યને આપણે બજાર સંચાલનનું કાર્ય કહીએ છીએ. બરાબર. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલીક નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતા બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. આપણે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન કરવું પડે, ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી પડે, અને આ બધી જ બાબતોને લગતા જે કાર્યો આપણે કરવાના હોય એ બધા જ કાર્યો અહીંયા આગળ નાણાંને લગતા હોવાથી એને નાણાકીય સંચાલન આપણે કહીએ છીએ. અને જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. ટૂંકમાં આપણે વસ્તુ ઉત્પાદિત કરવી છે તો બજારનો અભ્યાસ કરવો પડે. એ બજારને આપણે માર્કેટિંગ સંચાલન કહીએ છીએ. બજારનો અભ્યાસ કરી વસ્તુ ઉત્પાદિત કરવી હોય તો નાણાંની જરૂર પડે. નાણાંની જે જરૂર પડે એ ભાગના કાર્યને નાણાકીય સંચાલન કહેવાય. વસ્તુ ઉત્પાદિત કરવાનું છે તો એ ઉત્પાદન સંચાલન કહેવાય. અને આ બધું જ કાર્ય કરવા માટે જે આપણે માનવ શક્તિની વ્યવસ્થા ગોઠવણી કરવાની હોય એ માનવ શક્તિના જેટલા કાર્યો છે એને આપણે માનવ સંચાલન કાર્ય, માનવ સંસાધન સંચાલન કહીએ છીએ. બરાબર. તો આ બધા કાર્યો આપણે ઊંડાણથી જોવાના છે. પ્રશ્ન હોઈ શકે છે કે માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો, અથવા તો બજારીય સંચાલન એટલે શું તેના કાર્યો જણાવો. માર્કેટિંગ સંચાલન અને બજાર સંચાલન બંને એક જ છે. 3 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે છે. હવે માર્કેટિંગ સંચાલનનો અર્થ જોઈએ. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. માર્કેટિંગ સંચાલન કે બજારીય સંચાલન બંને એક જ વસ્તુ છે, ખાસ યાદ રાખજો.
અહીં એની વ્યાખ્યામાં કહેવામાં આવે છે કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી કોઈ પણ ચીજવસ્તુ હોય કે સેવા હોય એને આપણે ઉત્પાદક પાસેથી, ઉત્પાદક કોને કહેવાય તો વસ્તુનું ઉત્પાદન કરવાવાળો વ્યક્તિ, તો વેપારી, તો માલ કે સેવા જે છે એને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી, ગ્રાહક કોને કહેવાય તો ચીજ વસ્તુનો ઉપભોગ કરનાર વ્યક્તિ, એને આપણે ગ્રાહક કહીએ છીએ. તો ઉત્પાદક બનાવવાવાળી વ્યક્તિથી લઈ અને એનો ઉપયોગ કરવાવાળી વ્યક્તિ સુધી આપણે ચીજ વસ્તુને પહોંચાડવાની છે. આ માટે આપણે જેટલી પણ પ્રક્રિયા કરીએ, જે કાર્યો કરીએ છીએ એ બધા જ કાર્યોને આપણે બજારીય સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન કહીએ છીએ. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. આ બધા જ કાર્યો આપણે બજાર સંચાલનની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. પછી જે બજાર સંચાલનની એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં સૌથી પહેલાં એની પ્રક્રિયા કેવી હોય છે તો એ પ્રક્રિયા માર્કેટિંગ સંચાલનની પ્રક્રિયા જોઈએ છીએ આપણે. એની અંદર સૌથી પહેલાં ગ્રાહકની જરૂરિયાતો નક્કી કરવામાં આવે. ગ્રાહકને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે. એ વ્યક્તિઓની જરૂરિયાત જોઈ અને આપણે જે ચીજવસ્તુ કે સેવા ઉત્પાદિત કરીએ છીએ એને માલ કે સેવામાં ફેરવ્યું કહેવાય. એટલે ગ્રાહકની જરૂરિયાતોને આધારે માલ કે સેવાનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેને આપણે ગ્રાહક, વસ્તુનો ઉપભોગ કરનાર વ્યક્તિ, ઉપભોક્તા, વસ્તુ વાપરનાર, તો એના સુધી આપણે એને પહોંચાડવાની જે પ્રક્રિયા કરીએ છીએ એની વાત છે. જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે તેમાં વ્યવસ્થાતંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આપણી જે નિર્દિષ્ટ ગ્રાહકો, જે આપણો નક્કી કરેલો ગ્રાહક વર્ગ છે, જે આ જરૂરિયાતવાળો ગ્રાહક વર્ગ છે, એ ગ્રાહકોના વિભાગને કે આવા વિભાગની જરૂરિયાતો સંતોષી શકે એવું આપણે માળખું ગોઠવવાનું હોય છે. એવી સાધન સામગ્રીનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે જેથી આપણને અમુક નફો પણ એમાંથી મળી શકે. નફો મળે એ રીતે આપણે આ બધી ગોઠવણી કરવાની હોય છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે. આ બજારીય સંચાલન જે છે એનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. આ વસ્તુ કે સેવાનું જે માંગ છે એ માંગના મુખ્ય તત્વો કયા છે તો એક વસ્તુ પોતે, સેવા પોતે હોઈ શકે, ભૌતિક વિતરણની નીતિ, આપણે વિતરણ વ્યવસ્થા, વસ્તુ ઉત્પાદકથી ગ્રાહક સુધી કઈ રીતે પહોંચાડી છે, નીતિ કેવી છે આપણી, કિંમત નીતિ આપણી કેવી છે, વટાવવાળી છે, કમિશનવાળી છે, કયા પ્રકારની આપણે નીતિ અપનાવીએ છીએ, વેચાણ અભિવૃદ્ધિ, વેચાણ વધારવા માટેના આપણા પ્રયત્નો કેવા છે, કયા પ્રકારના ખર્ચા છે, પેકેજિંગ કેવું છે, તો આ બધી બાબતો આપણે જોવાની છે. હવે આપણે જોવાના છે માર્કેટિંગ સંચાલન, માર્કેટિંગ સંચાલનના કાર્યો અથવા બજારીય સંચાલનના કાર્યો. એનું પહેલું કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. બરાબર. આને બીજી રીતે એવી રીતે પૂછે છે કે માર્કેટિંગ સંચાલનના 4 P જણાવો. આ બધા જે 4 નામ આપ્યા છે, 4 આપણને કાર્યો આપ્યા, એ ચારેય કાર્યોના અંગ્રેજીમાં નામ P થી શરૂ થાય છે. એટલે પ્રશ્નમાં એવું પૂછે છે કે માર્કેટિંગ સંચાલનના 4 P જણાવો. તો આપણે આના આ જ સમજાવવાના છે. એના કાર્યો કહો કે 4 P કહો, બંને એક જ વસ્તુ છે. પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. મિત્રો, પેદાશ મિશ્ર, બરાબર,
પેદાશ, તો આપણે માર્કેટિંગ સંચાલન કરવું હોય તો સૌથી પહેલાં આપણે પેદાશ કેવી બનાવવી છે, તો એના માટે માર્કેટમાં આપણે જે જરૂરિયાત સંતોષવાની હોય એ જરૂરિયાત સંતોષથી કઈ કઈ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે એનો અભ્યાસ કરવો પડે. સાથે સાથે આપણે કેવા પ્રકારની ચીજવસ્તુ તૈયાર કરવાની છે એના આ બધા જ ગુણધર્મો છે, આ બધી જ બાબતોની આપણે ખાતરી કરવાની હોય. એટલે ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં આપણી વસ્તુ બજારમાં છે એમાં સુધારો વધારો કરવાનો છે તો પણ આ બધા તત્વોનો વિચાર કરવાનો હોય. અને જો આપણે નવું ઔદ્યોગિક એકમ સ્થાપીએ અને નવા ઔદ્યોગિક એકમમાં નવી ચીજવસ્તુ ઉત્પાદિત કરવાનું નક્કી કરીએ ત્યારે પણ આપણને આ બધા જ જે ગુણધર્મો છે બધા જ ગુણધર્મો આપણે વિચાર કરવાનો હોય છે. આપણી ચીજવસ્તુ કેવી છે, એનો રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, આ બધી કેવી બાબતો કેવી છે અને આપણા હરીફ કંપનીની કેવી છે, આ બધી બાબતો આ બધું વિચારી અને જરૂરિયાત કઈ વસ્તુથી સારી સંતોષાશે આપણે અંદાજો લગાવી અને આપણી વસ્તુ તૈયાર કરવાની હોય છે. એટલે પેદાશ મિશ્ર એ માર્કેટિંગ સંચાલનનું સૌથી પ્રથમ કાર્ય છે. અહીં એક શબ્દ છે વૈવિધ્યીકરણ. વૈવિધ્યીકરણ એટલે વિવિધતા. આપણી જે પેદાશ છે પેદાશમાં વિવિધતા લાવવાની. આપણે જોઈએ છીએ ગોદરેજ કંપની છે તો ગોદરેજ કંપની સાબુ બનાવે તો એક જ સાબુ નથી બનાવતી, જુદા જુદા ઘણા પ્રકારના રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન જોવે છે, બરાબર ને. નાના છોકરાઓ માટે બનાવે તો એકદમ સોફ્ટ, પાતળો, નાનો એ પ્રમાણે હોય. મોટા લોકો માટે અલગ હોય, લેડીઝો માટે કલર જુદા જુદા રંગનો હોય. તો આ રીતે લોકોને આકર્ષવા માટે વસ્તુ એક જ છે પણ એના રૂપ, રંગ, ગંધ, કદ, આકારમાં થોડોક ફેરફાર કરવાનો હોય છે અને બજારમાં વસ્તુને મૂકવાની હોય છે જેથી લોકો ઝડપથી એને લઈ શકે, ખરીદી શકે. તો આપણે આ પહેલો પેદાશ અંગેનો પ્રશ્ન, પેદાશનું કાર્ય સમજ્યા. બીજું છે હવે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. અત્યારે હાલ આપણે ગ્રાહક વર્ગ જોઈએ છીએ, આપણે ખુદ પણ જો વસ્તુ લેવા જઈએ તો ગુણવત્તા સારી અને કિંમત વ્યાજબી હોય એવી જ અપેક્ષા રાખીએ છીએ. તો આપણે ઉત્પાદક હોઈએ ત્યારે આપણે પણ આ જ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને પેદાશની કિંમત નક્કી કરવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો આપણે આ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે. જો આ બધી બાબતો આપણે ધ્યાનમાં ના લઈએ તો નફાની જગ્યાએ નુકસાન પણ ભોગવવાનો થાય. તો અહીંયા આગળ પહેલું છે વેચાણ નીતિ. વેચાણ કરવાની આપણી નીતિ કેવી છે, બરાબર. જથ્થાબંધ વેચાણ કરીએ, છૂટક વેચાણ કરીએ, કયા વર્ગને આપણે સીધું સ્ટોલ પરથી વેચાણ કરીએ આપણા એકમના, તો એ વેચાણની નીતિ કેવી છે એ આપણે જોવાનું હોય. એનો ખર્ચો કેટલો લાગશે એ નક્કી કરવાનું હોય. એ પ્રમાણે આપણે કિંમતમાં એ ખર્ચની રકમ ઉમેરી અને વેચાણ કિંમત નક્કી કરવાની હોય. શાખ નીતિ. શાખ નીતિ એટલે વસ્તુ આપણે કેટલા દિવસ માટે ઉછીની આપવાના છીએ. ઉધાર વેચાણ જેને કહીએ છીએ, ઉધાર વેચાણ આપણે કેટલા સમયગાળા માટે કરીએ છીએ. એક અઠવાડિયું, 15 દિવસ, 1 મહિનો, 2 મહિના. તો એટલા સમય માટે આપણા નાણાં રોકાઈ રહેશે. આપણે વધુ નાણાંની જરૂર પડશે. જેમ ગાળો વધુ એમ આપણે વધુ નાણાંની જરૂર રહેશે. તો આપણે શાખ નીતિને પણ ધ્યાનમાં રાખવી પડશે. પછી જે વટાવ અંગેની નીતિ. આપણે જે વસ્તુ ઉત્પાદિત કરીશું એમાં જે લેબલ પર જે કિંમત લખેલી હશે એ કિંમતની અંદર આપણે કેટલું વટાવ આપીશું. તો એ વટાવ આપીએ તો એટલી રકમ આપણને ઓછી મળશે. તો આપણી જો પડતર કરતાં પણ ઓછો થઈ જાય, આપણી વટાવ કાપ્યા બાદની રકમ ઓછી થઈ જાય તો આપણને નુકસાન આવી શકે છે. એટલે વટાવ આપવાનો હોય એ રકમની ગણતરી કરીને પણ આપણે કિંમત એટલી વધારે લખવી જોઈએ. જથ્થાબંધ કે છૂટક વેચાણ. જથ્થાબંધ કે છૂટક વેચાણ, આપણે જથ્થાબંધ માલ વેચવો છે કે છૂટકમાં વેચવો છે તો એ નક્કી કરવાનું હોય છે. જથ્થાબંધ માલ વેચીએ તો આપણે કિંમત ઓછી રાખી શકીએ છીએ. વધુ માલ જાય તો આપણને નફો વધુ મળી શકે છે. છૂટક વેચાણ હોય તો ગ્રાહક વર્ગ ઓછો હોય
એક બે વસ્તુ જાય તો એના પર નફો થોડો ઊંચો રાખવો જોઈએ. મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. મધ્યસ્થીઓ એટલે ઉત્પાદક અને ઉપભોક્તા બંને વચ્ચેની વ્યક્તિ, બરાબર, જેને એજન્ટ કહીએ, કમિશન દલાલો કહીએ છીએ. તો આ બધી વ્યક્તિઓ મધ્યસ્થીઓ કહેવાય. આ મધ્યસ્થીઓને આપણે માલ વેચવા જો કમિશન આપવાનું હોય તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરીને પણ કિંમતમાં ઉમેરવી જોઈએ અને એ પ્રમાણે આપણું સંચાલન કરવું જોઈએ. એટલે આ બીજો મુદ્દો હતો કિંમત, બીજું કાર્ય હતું કિંમત. પહેલું હતું પેદાશ અને પેદાશ મિશ્ર, બીજું હતું કિંમત, બરાબર, 2 કાર્યો થયા. હવે ત્રીજું કાર્ય છે વિતરણ. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ કરવું, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. આપણે વસ્તુ ઉત્પાદિત કરી તો ગ્રાહક આપણા ઉત્પાદક સ્થળેથી લેવા આવવાનો નથી, ગ્રાહક બજારમાંથી વસ્તુ લેવાનો છે. તો ગ્રાહક બજારમાંથી વસ્તુ લેતો હોય તો આપણે વસ્તુને બજારમાં પહોંચાડવી પડે. તો બજારમાં પહોંચાડી અને ગ્રાહક સુધી પહોંચાડે. તો બજારમાંથી ગ્રાહક સુધી પહોંચાડવા માટે આપણી જોડે ઘણા બધા રસ્તા છે. પોતાની દુકાનો દ્વારા એકમ પોતાનું આઉટલેટ ખોલે, જેમ કે બાટા કંપની, તમે બાટાના શોરૂમ જોયા છે, પોતે જાતે જ આઉટલેટ ખોલી અને વિતરણ કરતી હોય છે. તો એ રીતે પણ વેચાણ થાય. જથ્થાબંધ વેપારીઓ દ્વારા તો સીધો જ માલ જેટલો ઉત્પાદિત થાય બધો માલ જથ્થાબંધ વેપારી નક્કી કરવાનો, એને આપી દેવાનો. જથ્થાબંધ વેપારી બજારમાં માલ પહોંચાડે, તો એ રીતે પણ ગોઠવી શકાય વ્યવસ્થા. છૂટક વેપારીઓ દ્વારા સીધો છૂટક વેપારીને જ માલ આપવાનો, બરાબર, વચ્ચે કોઈ એજન્ટ નહીં, કોઈ દલાલ નહીં. તો એવી રીતે પણ વિતરણ વ્યવસ્થા ગોઠવી શકાય છે. એજન્ટ દ્વારા તો વચ્ચે કમિશન દલાલો, એજન્ટો રાખી અને માલનું વિતરણ કરાવવાનું. પછી જે વાહન વ્યવહારના પ્રશ્નો, માલ કેવી રીતે મોકલવો, પોતાની ટ્રાન્સપોર્ટ દ્વારા ભાડેથી ટ્રાન્સપોર્ટ રાખીને, ગ્રાહક જે છૂટક વેપારી કે એ છે પોતે અહીંયા આવીને લઈ જાય, તો એ બધી જુદી જુદી શરતો હોય છે. તો આ બધી બાબતો આપણે આપણી વસ્તુ ઉત્પાદિત કરી એટલે ધ્યાનમાં લેવી પડે છે. આનો ખર્ચ લાગે છે, આ ખર્ચ આપણે આ વિતરણ વ્યવસ્થા પ્રમાણે નક્કી થાય. પોતાની દુકાન તૈયાર કરી વિતરણ કરો, દુકાન કરવાનો ખર્ચ થાય, પણ પછી કોઈ ખર્ચ નહીં. જથ્થાબંધ વેપારી તો એને કમિશન આપવું પડે, છૂટક વેપારીઓ તો જથ્થાબંધને વચોટિયાઓને આપ્યા વગર સીધો જ છૂટક વેપારીને આપીએ, પણ એમાં ટ્રાન્સપોર્ટેશન વધી જાય. આખો વિસ્તાર ખૂબ મોટો હોય છે, જુદા જુદા વિસ્તારમાં આપણે વાહનો દ્વારા માલ પહોંચાડવાનો હોય તો એની પણ પડતર ઊંચી આવે છે. તો આમ ઘણા બધા પ્રશ્નો છે જેથી આપણે નફાની જગ્યાએ નુકસાનમાં જઈ શકીએ છીએ જો ધ્યાનમાં ના લઈએ. તો આ એવા પ્રશ્નોનો વિચાર કરવાનો છે અને આ બધી બાબતો ધ્યાનમાં લઈ આપણે માર્કેટિંગ સંચાલન કરવાનું છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. મેં હમણાં જ કહ્યું એમ, ખૂબ મોટો વિસ્તાર હોય તો ખૂબ જ વધુ વાહનથી, ટ્રાન્સપોર્ટેશનથી આપણે છેક સુધી માલ પહોંચાડવાનો હોય છે. જો વિસ્તાર નાનો હોય, આપણે રહેતા હોય એની આજુબાજુ જ હોય, આપણી ફેક્ટરી હોય એની આજુબાજુનો જ વિસ્તાર હોય, સીમિત એરિયા છે, તો એમાં વિતરણ ખર્ચ ઓછો આવવાનો છે. નક્કી કરેલા સ્પોટ હોય ત્યાં આગળ જ પહોંચાડવાનું. જો કદ મોટું હોય તો વધુ ખર્ચ આવે, કદ નાનું હોય તો ખર્ચ ઓછો આવે. તો આમ ત્રીજું કાર્ય હતું વિતરણનું. ચોથું છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. આપણું વેચાણ વધારવા માટે કરવામાં આવતા જુદા જુદા પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ, બરાબર. જેમાં માલની જાહેરાત કરવી. તો માલનું વેચાણ કયા કયા બાબતોથી વધી શકે? તો એક તો માલની જાહેરાત કરવાથી વધી શકે. પ્રસિદ્ધિ કરવી, માલને પ્રસિદ્ધ કરી દેવો જેથી એની જાતે વેચાણ વધ્યા કરે. પછી જે સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું. સેલ્સમેનો રાખી વ્યક્તિગત રીતે લોકોને મળે અને વસ્તુનું વેચાણ કરે. આ રસ્તો પણ છે વેચાણ વધારવાનો. વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા. ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા માટે આપણે જુદી જુદી યોજનાઓ ઘડવી. જુદી જુદી ગિફ્ટો, ભેટો, એક ઉપર એક વસ્તુ ફ્રી, આવી બધી અલગ અલગ યોજનાઓ રાખવી. આટલો માલ વેચે તો આ વસ્તુ મળે, આટલો માલ વેચે તો આ વસ્તુ મળે, તો આટલો માલ વેચે આટલું કમિશન મળે. આવી જુદી જુદી વિતરણ વ્યવસ્થાઓ રાખીએ, વેચવા માટે કમિશનને એવું રાખીએ તો માલના વેચાણમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.
અભિવૃદ્ધિના નિર્ણયને કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. અભિવૃદ્ધિ જાહેરાત કરીએ કે સેલ્સમેનને પગાર આપીએ કે ગમે તે કરીએ, પણ એનાથી જે ખર્ચ થાય એના પ્રમાણમાં એના વેચાણમાં વધારો થાય છે. વેચાણ વધુ વધે તો એકમને નફો વધુ થાય છે, અને નફો વધુ થાય એટલે આ ખર્ચ પણ એકમને પોસાય છે. બરાબર. એટલે જ્યારે આપણે સંચાલનનું કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે આ માર્કેટિંગ સંચાલનને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. જો માર્કેટિંગ સંચાલનની અવગણના કરીએ તો આપણી બજારમાં વસ્તુ હરીફો સામે ટકી પણ શકે, ના પણ ટકી શકે, નફાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે, એવા આ ખર્ચા છે. એટલે આપણે જ્યારે પણ માર્કેટિંગ સંચાલન કરીએ ત્યારે આ બધી બાબતો આપણે ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. જો આ વિડીયો પસંદ આવે તો નીચે લાઈક અને શેર બટન છે, સબસ્ક્રાઈબ બટન છે, એને ક્લિક કરવા વિનંતી.